એ લગન ગાળો તો બધાને ચાલુ થઈ ગયો છે એટલે ઘણા ખરા લોકો તો વોટા કેકમાં રાજીનામું પણ આપી દે છે પણ અમારા જેવા ખેડૂતો ક્યાં આગળ છે લગનની સીઝન એટલે ખેડૂતોની સીઝન એક હાથથી જ આવી જાય છે કારણ કે જ્યારે વલ્લાડો પહેરવા જાય છે ત્યારે એના હાથમાં હોય છે તલવાર ને જ્યારે અમે ભાઈ ઘઉં પોખવા જશે ત્યારે અમારા હાથમાં હોય છે ડોલ. એ તો ભાઈ એક હરખું જ થયું. વલ્લાડા ને અમારે બીએ ને સેમ ટુ યુ. તું સમજા? હા નહીં તું સમજા નહીં. જય ભગવાન કહીને કામકાજ કરી પર ચાલ્યું ને મારો ભાઈબંધ 2 દિવસથી નથી આવ્યો ને હું તો આપણા ક્ષેત્રમાં તો ઘઉંનું કામકાજ ચાલુ જ હતું પણ બીજાના ક્ષેત્ર એટલે કે દીપાભાઈના ક્ષેત્રમાં કામકાજ ચાલુ હતું એડને પાળી બોધવાનું પણ કેસિંગ તો 2 દાડા થજી ના જ નથી. મને લાગે છે કે આ ભાવમાં તો આપણે ભેગું થઈ રહ્યું આધી રોટી ખાઈને ગયો ઘઉં કો પકાएंगे બીજા ક્ષેત્રમાં આવી જાય પણ અહીંયા આગળ જોવા મળી ગયું રોટા આવી જાય કારણ કે એક દિવસની અંદર બધું કામકાજ આપણે પતાવી નાખવાનું છે. દાડાના વાગી ગયા તાગ્યા ને હવે અમારું કામકાજ આવી ગયું નેક નાખવાનું એટલે મુને માં લખણ ખોટો ભાઈબંધ વળી જઈએ હવે નેક નાખવા માટે પણ એકવાર અમારો નજારો તો તમે જોઈ નાખજો. બસ આમ ને આમ કરતા રહો બહુ આગળ જાશો તમે બધા. બસ તમને આપણા નાનકડા વ્લોગ છે ને મજા નહીં આવે એની માટે આખો મોટો વ્લોગ આપણે બનાવી નાખ્યો છે. ફટાફટ તમે આપણે YouTube ની ચેનલ ને જોઈને આવતા રહો ને હારે સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. એક માત્ર અમારા ગામનો રેડિયલ જમ આવી ગયો તો ને હારે તમે બે ફોલો કરી નાખો કારણ કે ફોલો નથી કરતા ને આપણી આઈડી પર 4000 ફોલોવર પણ હવે કમ્પ્લીટ થવા આયા છે.